રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ મંચ પરથી વિપક્ષ પર શાબ્દિક કટાક્ષ કર્યા છે। પરિસ્થિતિ જોઈ છે। કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં થયો હતો। પરિસ્થિતિ હાલક ડોલક હતી। અમુક તત્વોએ સરકારને બદનામ કરવા નીકળી ગયા હતા। ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી। ત્યારે કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં થતો હતો। પરિસ્થિતિ હાલક ડોલક થતી હતી, પણ ત્યારે શું કરવું પડે ખબર નથી। અમુક લોકો ભાગવત તત્વ સરકારને બદનામ કરવા માટે પણ નીકળી ગયા હતા। ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પણ પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ હતી। પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબે જે નિર્ણયો કર્યા, સાહેબ સર્વે થાય તો તમને મને બધાને ખબર પડે શું પરિસ્થિતિ થાય આપણી। કોઈ પણ પ્રકારનું સર્વે કર્યા વગર માનનીય કૃષિ મંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવે સરકારમાં, એક પણ ખેડૂતના ખેતરમાં આપણે સર્વે નથી કરવાનું। સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સરકાર નિર્ણય કરે અને 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે, એનું નામ છે જીતુભાઈ વાઘાણી।